નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો એક સમય એવો હતો કે જ્યારે સોના ચાંદી જે છે એ માર્કેટમાં દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા હતા અને સોનું જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે વધતું પણ જોવા મળી રહ્યું હતું। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો, સોના ચાંદીની કિંમતોમાં એક દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનાના ભાવ જે છે એ માર્કેટમાં હાલ અત્યારે જોરદાર તૂટી રહ્યા છે। તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં 10,000 નો ઘટાડો અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો, કિંમતી ધાતુ સોનામાં 3,000 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આટલો ઘટાડો અચાનકથી કેમ આવી રહ્યો છે અને સોનું સસ્તું થવાના કારણોની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો સૌથી મોટો સવાલ એ જ છે કે સોનું ઘટવાના કારણો અને સોનાના ભાવમાં આટલો અચાનકથી ઘટાડો આવવાના કારણો શું છે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ અત્યારે સોના ચાંદી જે છે એ ભયંકર ઘટી રહ્યા છે। એ જોઈને રોકાણકારો વિચારમાં પડી ગયા છે કે હવે રોકાણ માટે સોના ચાંદી ક્યારે ખરીદવું। જેની સાથે વાત કરીએ તો જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે અથવા તો તહેવાર આવી રહ્યા છે એ લોકો અત્યારે આનંદમાં આવી ગયા છે અને લગ્ન માટે લોકો જે છે એ હાલ અત્યારે ખુશીથી સોનાની પણ ખરીદી કરી રહ્યા છે। તો તમામ પ્રશ્નોના જવાબ આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ। તો જો તમે પણ સોનું ખરીદી રહ્યા છો તો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો થશે જેની તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને તમારા શહેરના પણ સોના ચાંદીના તાજા ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને હાલ વાત કરીએ તો મિત્રો, એમ કહી શકાય કે સોનાનો ભાવ ખૂબ જ વધી ગયો છે। તો તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ, જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે, જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો આ વાટાઘાટો વચ્ચે આજે શું રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોનાના ભાવ, જેની માહિતી મેળવી લઈએ। તો મિત્રો, સૌપ્રથમ 22 કેરેટ સોનામાં 1 ગ્રામ 12,845 માં, જ્યારે 10 ગ્રામ 1,28,450 માં, જ્યારે 100 ગ્રામ 12,48,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનામાં પણ 1 ગ્રામ સોનું 14,013 માં, જ્યારે 10 ગ્રામ 1,40,130 માં, જ્યારે 100 ગ્રામ 14,01,300 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો, ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો આજરોજ ચાંદી પણ ઘટીને 1 ગ્રામ ચાંદીની કિંમત જે છે એ 235 માં, જ્યારે 10 ગ્રામ 2,350 માં, જ્યારે 100 ગ્રામ 23,500 માં અને 1 કિલો 2,35,000 માં જોવા મળી રહી છે। તો મિત્રો, હાલ વાત કરીએ તો બુલિયન માર્કેટમાં સોના ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। અને હાલ વાત કરીએ તો મિત્રો, વિદેશી બજારોમાં ડોલર મજબૂત થવાના કારણે બંને કિંમતી ધાતુઓના ભાવ પર દબાણ વધી રહ્યું છે અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સોનું માર્કેટમાં ઘટતું જોવા મળી રહ્યું છે। તો મિત્રો, હવે રોકાણ કરવા માટેની પણ ચર્ચા કરી લઈએ તો હાલ અત્યારે સૌથી વધારે શેર બજારમાં રોકાણ કરતા લોકો અથવા તો નિફ્ટીમાં રોકાણ કરતા લોકો જે છે એ હાલ અત્યારે સૌથી વધારે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યા છે, કારણ કે સોનું જબરદસ્ત રીતે તેજીથી ઘટતું જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે શેર માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, તમારા મત મુજબ જો તમે પણ હવે રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની માહિતી મેળવી લઈએ। તો હાલ અત્યારે સોનું ઘટી રહ્યું છે તો રોકાણ માટે સોનું ન ખરીદવું જોઈએ, અને જો તમે લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સસ્તા સોનાનો લાભ લઈ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે મિત્રો, રોકાણની ચર્ચા કરીએ તો જ્યારે પણ બજારમાં તેજીનો માહોલ જોવા મળે તો જ્યારે તમે વધતા બજારમાં રોકાણ કરો છો તો વધતા બજારમાં તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। જ્યારે મિત્રો, ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો ગઈકાલે ચાંદીની કિંમતોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને આજરોજની વાત કરીએ તો મિત્રો, આજે પણ સવારે બજાર ખુલતાની સાથે ચાંદીની કિંમતોમાં દબાણ વધી રહ્યું છે ને ચાંદી જે છે
એ માર્કેટમાં ઘટતી પણ જોવા મળી રહ્યું છે. તો હવે એમ કહી શકાય કે કિંમતી ધાતુ સોના ચાંદીની કિંમતોમાં જોરદાર દબાણ વધી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ સોના ચાંદી જે છે એ હાલ અત્યારે ઘટતા જોવા મળી રહ્યા છે. તો જાણકારોના જણાવ્યા મુજબ જો મિત્રો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોના ચાંદી જબરદસ્ત તૂટી રહ્યા છે અને આ સસ્તા સોનાનો લાભ લઈ સોનાના ઘરેણાં બનાવી લેવા જોઈએ. ત્યારબાદ હાલ વાત કરીએ તો એમ કહી શકાય કે મિત્રો ફરીથી સોના ચાંદીની કિંમતો તૂટતી જોવા મળી રહી છે અને દેશભરમાં સોનું જે છે એ સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે. જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો બુલિયન માર્કેટમાં એક જ દિવસમાં કડાકો બોલી ગયો છે અને સોના ચાંદી જે છે એ જોરદાર ઘટી રહ્યા છે. તો હાલ અત્યારે નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે સોના પર આયાતી ડ્યુટીમાં તાજેતરમાં વધારો અને સ્થાનિક ભાવમાં વધુ વધારો કરશે અને ભૌતિક માંગ પર કામ ચલાવવું અસર કરે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો હાલ અત્યારે જાણકારો જણાવી રહ્યા છે કે મિત્રો સોના પર આયાતી ડ્યુટી વધારવાથી આયાત ઘટતી નથી, તેના બદલે તેની કિંમતોમાં વધારો થતો હોય છે. અને હાલ વાત કરીએ તો ખાસ કરીને જે લોકો રોકાણ માટે સોનું ખરીદી રહ્યા હતા એ લોકો સૌથી વધારે હાલ અત્યારે સોનાનું સેલિંગ કરી રહ્યા છે, જેને લઈને સોનાની માંગ ઘટતી જોવા મળી રહી છે. અને ખાસ કરીને મિત્રો યુએસ ડોલરની પણ ચર્ચા કરીએ તો યુએસ ડોલરમાં સૌથી વધારે સોનાના ભાવ નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ડોલર મજબૂત બને છે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે. અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે ડોલર જે છે એ માર્કેટમાં જબરદસ્ત મજબૂત બની રહ્યો છે, જેના પગલે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો બજાર હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના કરાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જેના કારણે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. જ્યારે પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો વર્ષ 2026 સોના માટે નિરાશાજનક વર્ષ રહ્યું છે, કારણ કે સોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને સોનું જે છે એ હાલ અત્યાર સુધી વધીને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ. પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો આ વર્ષે સોના ચાંદીની કિંમતોમાં જૂન મહિના દરમિયાન સોનું માર્કેટમાં જબરદસ્ત તૂટ્યું છે અને રોકાણકારો જે છે એ મૂંઝવણમાં મુકાયા હતા કે હવે સોનું જે છે એ મોંઘું થશે કે નહીં. તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જ્યારે સોનાની માંગ તેજીથી વધતી જોવા મળે, જ્યારે લગ્ન ગાળાનો સમય આવે અને તહેવારોના ટાણે લોકો સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે તો આ સમયગાળા દરમિયાન સોનાની માંગ વધી જતી હોય છે અને જ્યારે સોનાની માંગ વધે ત્યારે સોનું માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાના રોકાણકારો જે છે એ શેર બજાર અને સોનામાં સૌથી વધારે નિર્ભર રહેતા હોય છે. જ્યારે શેર માર્કેટમાં મંદી જોવા મળે ત્યારે રોકાણકારો સોનામાં રોકાણ કરતા હોય છે અને જ્યારે સોનામાં મંદીનો માહોલ જોવા મળે તો સૌથી વધારે રોકાણકારો જે છે એ શેર બજારમાં પોતાનું પ્રોફિટ કવર કરતા હોય છે. તો હાલ વાત કરી લઈએ તો મિત્રો હાલ બજારમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના કરાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેને લઈને સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા પણ જોવા મળી રહ્યા છે. તો આ વાટાઘાટો વચ્ચે જબરદસ્ત તેજી બાદ સોનું માર્કેટમાં તૂટ્યું છે અને આગામી દિવસોમાં હજુ પણ કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો સોના ચાંદી ક્યારે સસ્તું થશે જેની તમામ માહિતી તમને આપણી ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ સિલ્વર રેટ દ્વારા સંપૂર્ણ માહિતી રોજબરોજના વિડીયોમાં મળતી રહેશે. તો હવે નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે મળીશું.